Hello friends, my name is Pankaj Haryani. I warmly welcome all of you who are watching this video. Today we are going to learn આજે આપણે શીખવાના છીએ કંજક્શન્સ સંયોજકો જેને આપણે સિન્થેસિસ સંયોગીકરણ પણ કહીએ છીએ. આજે આપણો આ કંજક્શન્સનો પાર્ટ 4 છે, ચોથો ભાગ છે. આ પાર્ટની અંદર આપણે જોશું વેન, વાઇલ, સિન્સ, ફોર, ઇફ કે વેધર એનો ઉપયોગ સંયોજક તરીકે કઈ રીતે કરી શકીએ. તો ચાલો આપણે આગળ વધીએ. વેન અથવા આપણે કહીએ એઝ, સૂન એઝ, જ્યારે ત્યારે, આવા જ્યારે શબ્દો ગુજરાતીમાં બોલવામાં આવે ત્યારે આપણે ઉપયોગ કરી શકીએ. સમયનું સૂચન કરે છે, વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવી શકે છે, પણ કેવા વાક્યોની સાથે આવી શકે. તો વેન સાથેનું વાક્ય સમય સૂચક આખું વાક્ય હોવું જોઈએ. બીજું જે વાક્ય આપવામાં આવે એની સાથે પહેલાં નહીં, પણ જે સમય સૂચક વાક્ય છે એ ઓળખીને એની આગળ એ વાક્ય પાછળ હોય તો વચ્ચે પણ લખી શકો બે વાક્યોમાંથી, અને એ વાક્યની શરૂઆતમાં હોય તો આગળ પણ વેન લખી શકો. તો એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ. બરાબર, વેનની જગ્યાએ તમે એઝ, સૂન એઝ પણ લખી શકો છો. આઈ કમ એટ યોર હોમ, હું તમારા ઘરે આવું છું. બરાબર, યુ આર નોટ એટ હોમ, તમે ઘરે હોતા નથી. તો આમાં કહેવા શું માગે? તો આપણને ખ્યાલ છે તમારા ઘરે આવું છું ક્યારે. બરાબર, યુ આર નોટ એટ હોમ, તમે ઘરે નથી હોતા, પણ ક્યારે? વેન આઈ કમ, જ્યારે હું આવું છું. એટ યોર હોમ, જ્યારે હું તમારા ઘરે આવું છું ત્યારે તમે ઘરે હોતા નથી. તો જ્યારે શબ્દ આપણે કોની સાથે વાપરી? જ્યારે આવવાની વાત થાય ત્યારે. તો અહીંયા વેન સાથે આગળ આવી ગયું. વેન આઈ કમ વાળું વાક્ય, હું આવું છું તમારા ઘરે વાળું, તો એ સમય સૂચક વાક્ય કહેવાય. એ જ વાક્ય જો પાછળ આપ લખી શકો તો વેન પણ સાથે પાછળ લઈ જવું પડે. યુ આર નોટ એટ હોમ, તમે ઘરે હોતા નથી. ક્યારે એવું બને છે? જ્યારે હું તમારી ઘરે આવું છું ત્યારે. તો વેન આઈ કમ એટ યોર હોમ, તો અહીં વેન એટલે ક્યારે એવું નહીં થાય પ્રશ્ન પૂછવા માટે. બરાબર, પણ અહીં વેન એટલે જ્યારે ત્યારે. આ ખાસ યાદ રાખવાનું છે. કંજક્શન તરીકે વાક્યની વચ્ચે આવે અથવા તો વાક્યની શરૂઆતમાં આવી શકે. આઈ અરાઇવડ એટ ધ ઓફિસ, હું ઓફિસે આવ્યો. કમનું કેમ થાય? તો અહીંયા અરાઇવનું શું થઈ ગયું છે? અરાઇવડ, V2, સાદા ભૂતકાળનું રૂપ, પાસ્ટ ફોર્મ. હું ઓફિસે આવ્યો. માય બોસ હેડ અરાઇવડ, મારા બોસ આવી ગયા હતા. તો જ્યારે પરફેક્ટ પાસ્ટ ટેન્સ આપે, એટલે કે બે વાક્યોની અંદર એક વાક્ય એવું હોય હેડ પ્લસ V3, એક વાક્ય સાદા ભૂતકાળનું હશે V2, નકાર હોય તો ડીડ નોટ પ્લસ V1. બરાબર, તો ત્યારે યાદ રાખવાનું કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે સાવ અલગ લખવું, એટલે કે વેન સાથે કોઈ દિવસ લખવું નહીં. વેન સાથેનું વાક્ય ઓળખીને સાદો ભૂતકાળ હોય એ જ લખવું. તો આવી રીતે વાક્ય બની શકે. પણ મારા બોસ આવી ગયા હતા, આપણે કે ક્યારે? જ્યારે હું ઓફિસે પહોંચ્યો ત્યારે. તો વેન આઈ અરાઇવડ એટ ધ ઓફિસ, જ્યારે હું ઓફિસે પહોંચ્યો. પછી પહેલું વાક્ય પૂરું થયા એટલે અલ્પવિરામ મૂકી દેવાનું, કોમા, ફૂલ સ્ટોપની બદલે. આ ખાસ યાદ રાખવું. માય બોસ હેડ અરાઇવડ, મારા બોસ આવી ગયા હતા. પણ ક્યારે? એવો જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે જ્યારે બોલો તે જે તે વાક્યની આગળ સાદા ભૂતકાળની આગળ વેન આવશે. જ્યારે સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ સાથે હોય ત્યારની વાત છે. અથવા આમાંય લખી શકો માય બોસ હેડ અરાઇવડ, પાછળનું વાક્ય આગળ લઈ લીધું, પછી કોમા મૂકી દીધું, અલ્પવિરામ, આગળનું વાક્ય પાછળ, વચ્ચે વેન આઈ અરાઇવડ એટ ધ ઓફિસ, તો પણ ચાલે. ત્રીજું સેન્ટેન્સ, યુ કમ ટુ રાજકોટ, તમે રાજકોટ આવો છો. વી વિલ ગો ટુ ડાઇન, DINE, ડાઇન એટલે જમવા, ઈટ એટલે ખાવું, આપણે જેમ ઉપયોગ કરીએ છીએ જમવું એવું જ્યારે બોલો ત્યારે ટુ ડાઇન, ડાઇન એટલે જમવું ક્રિયાપદ તરીકે. બે ક્રિયાપદ છે, તો બે ક્રિયાપદ જોડવા માટે યાદ રાખવાનું વચ્ચે ટુ આવે. બરાબર, ઇન્ફિનિટિવ ગણાય. હેતુ દર્શક ક્રિયાપદ જશું ખરી, પણ હેતુ શું છે? જમવાનો. ટુ ડાઇન એટલે હેતુ દર્શક ક્રિયાપદ, ઇન્ફિનિટિવ આપણે ઓળખીએ છીએ. બીજું ક્રિયાપદ આવે ત્યાં ટુ લખીને V1 લખતા હોઈએ આપણે. લખવું, વાંચવું, જોવું, રમવું, જમવું, ખાવું, પીવું, વ શબ્દ બોલીએ ત્યારે ટુ સાથે V1, બે ક્રિયાપદ આપેલા હોય ત્યારની વાત છે કોઈ પણ કાળમાં. એટ ધ હોટલ, તો આપણે કહીએ આપણે જમવા જશું. ક્યારે? જ્યારે તમે રાજકોટ આવ્યો ત્યારે. વેન યુ કમ ટુ રાજકોટ, એટલે આગળ સમય સૂચક વાક્ય છે તો એની આગળ મૂકી દીધું વેન. ક્રિયા કઈ થશે? આપણે જશું જમવા હોટલમાં. અથવા અમે કહી શકો આપણે હોટલમાં જશું. વી વિલ ગો ટુ ડાઇન એટ ધ હોટલ, આપણે હોટલમાં જમવા જશું. ક્યારે? તો સમય સૂચક વાક્ય પાછળ વહી જાય. વેન યુ કમ ટુ રાજકોટ, જ્યારે તમે રાજકોટ આવશો. તો આવશો એવું તમે બોલો છતાં પણ V1 રાખવાનું. બરાબર, કન્ડિશન છે એટલા માટે.
અહીંયા કોઈ દી વિલ કમ એવું લખવાનું નહીં. વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ જ્યારે હોય અને વેનનો ઉપયોગ થતો હોય ત્યારે પણ યાદ રાખો. ઇફમાં જેમ આપણે જોયું હતું, ઇફ સાથે સાદો વર્તમાન કાળ જ હોય શરત દર્શાવવા માટે, પછી સાદો ભવિષ્ય કાળ આવે. તો આ પણ એમ જ યાદ રાખવાનું. જ્યારે તમે રાજકોટ આવશો ત્યારે આપણે જમવા હોટલમાં જશું. તો એ વાક્ય બીજું છે એ સાદા ભૂતકાળનું હોઈ શકે, પણ વેન સાથેનું વાક્ય સાદા વર્તમાન કાળનું યાદ રાખવાનું છે. સાદો વર્તમાન અને સાદો ભવિષ્ય કાળ જ્યારે હોય સાથે ત્યારે. હવે 19 નંબરનું કન્જક્શન જોઈ લઈએ. વાઇલ અને એઝ એ બેયનું ગુજરાતી એક જ થાય છે જ્યારે ત્યારે. વેન અને એઝ સુન એઝ યાદ રાખવાનું જ્યારે ત્યારે, ને વાઇલ અને એઝ સુન એઝ વાઇલ અને એની સાથે એઝ યાદ રાખવાનું. વેન હોય ત્યારે એઝ, સુન એઝ, વાઇલ હોય ત્યારે તમે એઝ પણ લખી શકો. અહીંયા એઝ એટલે તરીકે નહીં થાય. હી વર્ક્સ એઝ એ ડોક્ટર, તે ડોક્ટર તરીકે કામ કરે છે. તો એઝ એટલે તરીકે પણ થાય, પ્રીપોઝિશન તરીકે, નામયોગી અવયવ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, બરાબર. પણ અહીંયા એઝ એટલે જ્યારે ત્યારે. ક્યારે યુઝ થશે તો વેનથી સાવ અલગ છે. અલગ એટલે એટલા માટે વાક્ય સમય સૂચક વાક્ય જ હશે, પણ કેવું કાળ કયો હશે તો વાઇલ સાથે હંમેશા ચાલુ કાળ યાદ રાખવાનું. કન્ટિન્યુઅસ ટેન્સીસ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોઈ શકે, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હોઈ શકે, કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ હોઈ શકે. ટુ બીના રૂપ પ્લસ V4, એમિઝર V4, આઈએનજી વર્ડ રૂપ, વોઝ વર V4 અથવા વિલ બી કે સેલ બી પ્લસ V4. ટુ બીના રૂપ સાથે V4 હશે. એની સાથે જ તમારે વાઇલ રાખવાનું છે. એની આગળ જે વાક્ય ચાલુ કાળવાળું વાક્ય જ્યાં આપવામાં આવે, કન્ટિન્યુઅસ વાળું વાક્ય, એની આગળ તમારે વાઇલ મૂકી દેવાનું. પછીનું વાક્ય હોય બીજું તો વચ્ચે વાઇલ. પહેલા જ વાક્યની શરૂઆતમાં ચાલુ કાળ હોય તો પહેલા વાઇલ મૂકી દેવાનું. બસ આ બાબત યાદ. એ સિવાયનો જે કાળ હોય એના પછીના ક્રમે જવા દેવાનો, એટલે એનાથી અલગ એ વાક્યથી. તો ચાઇલ્ડ ફેલ ડાઉન, બાળક પડી ગયું. ફેલ ડાઉન V2 છે. ફોલ ડાઉન એટલે પડી જાય છે, પડી ગયું સાદો ભૂતકાળ. ક્યારે તો કે જ્યારે તે દોડી રહ્યું હતું, ક્રિયા ચાલુ હતી, દોડી રહ્યું હતું. વાઇલ હી વોઝ રનિંગ એટલે વાઇલ વચ્ચે આવી ગયું. ચાલુ ભૂતકાળ તમે આગળ લખો તો પહેલા વાઇલ. વાઇલ સાથેનું વાક્ય છે સમય સૂચક વાક્ય હોય છે, અને વાઇલ સાથે ચાલુ કાળ હોય છે, યાદ રાખવાનું છે. પછી બીજું પહેલું વાક્ય છે પાછળ જવા દીધું કોમા કરીને. અથવા અજ્ઞાર્થ વાક્યમાં પણ એવું બને. ચાલુ કાળ છે એ તો યાદ રાખવાનું છે, પણ અજ્ઞાર્થ વાક્યમાં પણ આપણે બોલી શકીએ સામેવાળાને. ડોન્ટ કોલ મી, મને બોલાવતા નહીં. નકાર હોય તો ડોન્ટ જ આવે, હકાર હોય તો સીધું V1 થી ચાલુ થાય. મને બોલાવજો તો કોલ મી, બરાબર. બોલાવતા નહીં સામેવાળાને કંઈ એટલે હંમેશા ડોન્ટ જ હશે, યુ આગળ આપેલું હશે નહીં. ડોન્ટ કોલ મી, તમે મને બોલાવતા નહીં, તો તમે આપણે બોલતા નથી. ડોન્ટ કોલ મી, બોલાવતા નહીં. ક્યારે આપણે કહી પછી અલ્પવિરામ મૂકી દેવાનું. પહેલું વાક્ય પૂરું થાય ત્યારે. વાઇલ આઈ એમ રીડિંગ બુક્સ, જ્યારે હું પુસ્તકો વાંચી રહ્યો હોય ત્યારે તમે મને બોલાવતા નહીં. આવું જ્યારે બોલી ત્યારે યાદ રાખવાનું. અજ્ઞાર્થ વાક્ય હોય તો એ પહેલાં જ લખવાનું, પછી વાઇલ, પછી જ ચાલુ વર્તમાન કાળ. આમાં એવું ન ચાલે. વાઇલ આઈ એમ રીડિંગ બુક્સ, અલ્પવિરામ, ડોન્ટ કોલ મી, બરાબર. આ ખાસ યાદ રાખવાનું. પછી આઈ વોઝ ડ્રાઇવિંગ માય કાર, હું મારી કાર ચલાવી રહ્યો હતો. આઈ સો એ લાયન, મેં એક સિંહ જોયો. ઇન ધ ફોરેસ્ટ, જંગલમાં. તો આપણે યાદ જ રાખવાનું ક્યાં છે ચાલુ કાળ, પહેલા વાક્યમાં, એટલે એ સમય સૂચક વાક્ય ગણવાનું. તો એની આગળ વાઇલ આવી ગયો. વાઇલ આઈ વોઝ ડ્રાઇવિંગ માય કાર, જ્યારે હું મારી કાર ચલાવી રહ્યો હતો. પછી બીજું વાક્ય જેમ છે એમ, મેં એક સિંહને જોયો જંગલમાં, સાદા ભૂતકાળનું જેમ છે એમ. આઈ સો એ લાયન ઇન ધ ફોરેસ્ટ, મેં એક સિંહ જોયો જંગલમાં. ક્યારે આપણે કહી, જ્યારે હું મારી કાર છે એ ચલાવી રહ્યો હતો. તો ચાલુ કાળ પાછળ વહી ગયો, વાઇલ પાછળ જવા દેવાનું. એટલે જે તે ચાલુ કાળ છે એની આગળ વાઇલ લખવાનું. વાક્યની શરૂઆતમાં હોય તો પહેલા વાઇલ, બીજા વાક્યમાં ચાલુ કાળ હોય તો એની પહેલા વાઇલ વચ્ચે આવી જશે. પછી 20 નંબરનું કન્જક્શન છે એ આપણે જોઈ લઈએ. સિન્સ એટલે કે થી, બરાબર, સમયનું સૂચન કરે છે. ચોક્કસ સમય તમને આપેલો હશે ત્યારે પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, પૂર્ણ કાળ યાદ રાખવાના છે. પૂર્ણ વર્તમાન અથવા ચાલુ પૂર્ણ વર્તમાન એ રીતે. તો ત્યારે સમયનું સૂચન કરે છે. ચોક્કસ સમયની આગળ જ સિન્સ આવશે. અમુક સમયથી ક્રિયા ચાલુ છે એવું બતાવવા માટે, બરાબર. અમુક સમયથી તો જ આવશે. તો આઈ હેવ બીન સિક, જો હેવેઝ પ્લસ V3 આવી ગયું એટલે કે પૂર્ણ વર્તમાન કાળ થયું છે. એટલે બીનું V3 શું થાય? એમિઝાર તો વોઝ વેર લખાય નહીં, એટલે શું લખ્યું છે? બી ન. આઈ હેવ બીન સિક, હું બીમાર છું. કેટલા સમયથી? તો સિન્સ મંડે. તો ઇટ ઇઝ કાઢી નાખવાનું. સમય સૂચક શબ્દ આખું વાક્ય આપે તે ઇટ ઇઝ લખવું પડે બે વાક્ય બનાવવા માટે, બરાબર. એક વાક્ય તો છે જ પૂર્ણ વર્તમાન કાળનું, બીજા વાક્યમાં ઇટ ઇઝ આપેલું હોય. ભૂતકાળ હોય તો ઇટ વોઝ આપેલું હોય, બરાબર. પૂર્ણ ભૂતકાળની અંદર હેડ બીન આગળ આપેલું હોય તો અહીંયા ઇટ વોઝ આપેલું હોય.
તો આપણે યાદ રાખવાનું ઇટ ઇઝ હોય કે ઇટ વોઝ હોય. આપણે ઇટ ઇઝ કે ઇટ વોઝ કાઢીને સિન્સ લખવાનું, પછી સીધો સમય ચોક્કસ આપ્યો હોય તો મંડે, વારનું નામ હોઈ શકે, મહિનાનું નામ હોઈ શકે, કોઈ વર્ષને સાલનું નામ હોઈ શકે, 2020, 21, 22 કોઈ પણ, બરાબર. તો સિન્સ કરી નાખવાનું ઇટ ઇઝની જગ્યાએ. એટલે આપણે આવી રીતે વાક્ય બોલી શકીએ, હું સોમવારથી બીમાર છું. ત્યારે આપણે આવું વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું બોલતા હોઈએ છીએ. હેવેઝ પ્લસ V3 ક્રિયાપદ નથી એટલે બિન લખવું પડે છે, એટલે ટુ બીનું રૂપ V3. એમિઝર વર્તમાનના રૂપ, વોઝવર ભૂતકાળના રૂપ, પણ પૂર્ણ કાળમાં શું આવે? બી ન V3 તરીકે પાસ્ટ પાર્ટિસિપલ લો. તો ઇટ ઇઝ કાઢીને સિન્સ લખવાનું. બસ 3 કન્જક્શન આપે તમને, સિન્સ આપે, વેન આપે, વાઇલ આપે, તો ત્યારે ખબર પડે હા સમયની વાત છે તો સિન્સ જ આવે. બસ ચોક્કસ સમય હોય તો. સમયનો ગાળો હશે તો આપણે જોશી 2 દિવસથી 3 દિવસથી, બરાબર. અમુક સમય ગાળાની વાત હોય તો ફોર આવશે, જે આપણે આગળ જોશું. સિન્સ એટલે પણ થી થાય અને ફોર એટલે પણ થી થાય. અહીંયા ફોર એટલે માટે એવું આવશે નહીં. સી હેઝ બીન મેકિંગ પકોડા, તેણી પકોડા બનાવી રહી. જો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ ન કહેવાય, હેઝ બીન તો આવ્યું બરાબર, પણ V4 આવ્યું એટલે પૂર્ણ કાળ સાથે ચાલુ કાળ જોડાયેલો છે. સી હેઝ બીન મેકિંગ પકોડા, તેણી પકોડા બનાવી રહી છે. ઇટ ઇઝ 11 AM, તો આપણે શું કર્યું? સિન્સ 11 AM. આગળનું વાક્ય જેમ છે એમ રાખવાનું. સિન્સ કરીને ચોક્કસ સમય દર્શાવતું વાક્ય હોય એમાંથી માત્ર સમય જ લખવાનો છે. ધ સ્ટુડન્ટ્સ હેવ બીન રાઇટિંગ ઇન ધ ફેર બુક આઈ કેમ. અહીંયા આખું સેન્ટેન્સ આવ્યું. તો જ્યારે આખું સેન્ટેન્સ આવે ત્યારે પણ યાદ રાખવાનું સમય સૂચક વાક્ય કયું છે આમાં, તો ખ્યાલ આવવો જોઈએ. ક્યારથી વિદ્યાર્થીઓ ફેરબુકમાં લખી રહીએ, તો જ્યારથી હું આવ્યો ત્યારથી. આપણે આગળ જોયું વેન અને વાઇલ વાળા વાક્યો. સમય દર્શાવતો એક શબ્દ નહોતો પણ આખું સેન્ટેન્સ હતું. એવી રીતે પણ સિન્સનો જ્યારે ઉપયોગ થાય, આખું સેન્ટેન્સ આપે ત્યારે એને પોઈન્ટ ઓફ ટાઈમ ગણીને, ચોક્કસ સમય ગણીને સિન્સ જ આગળ લખવાનું રહેશે. તો સ્ટુડન્ટ્સ હેવ બીન રાઇટિંગ ઇન ધ ફેર બુક સિન્સ આઈ કેમ. જ્યારથી હું આવ્યો ત્યારથી, ચોક્કસ આપણે કહી દીધું જ્યારે એન્ટ્રી થઈ ત્યારથી, બરાબર, જે તે સ્થળે. અથવા અમે કહી શકો 2 વાક્ય હોય ત્યારે ઉપર જેમ છે એમાં પણ થઈ શકે. સિન્સ મંડે અલ્પવિરામ, કોમા કરવું પડે, આ ખાસ યાદ રાખવાનું. પછી વાક્ય સ્ટાર્ટ કરી શકો, ખોટું પડે નહીં, પણ કોમાની નિશાની કરવી પડે. સિન્સ મંડે પછી કોમા આગળનું વાક્ય પાછળ. સિન્સ 11 AM કોમા આગળનું વાક્ય પાછળ. સિન્સ આઈ કેમ આવી ગયું, અલ્પવિરામ, પછી આગળનું વાક્ય સ્ટુડન્ટ્સ વાળું છે એ પાછળ જવા દીધું. તો ચોક્કસ સમય દર્શાવતા પૂર્ણ વર્તમાન કે ચાલુ પૂર્ણ વર્તમાન જેવા વાક્યો હોય તો એની આગળ આપણે સિન્સ પછી સમય લખવો પડશે, અથવા સમય સૂચક વાક્ય. આ ફોરનો યુઝ જોઈ લઈએ. ફોર એટલે થી, બરાબર. તો એ આગળ સિન્સ છે એની જેમ જ, પણ સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમ આપણને કહીએ, ચોક્કસ સમય બતાવતો. પણ ફોર શું બતાવશે? પીરિયડ ઓફ ટાઈમ અથવા ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયનો ગાળો કંઈક બતાવતું હશે. એવા નામ હશે. તેવા નામ કયા હોઈ શકે આપણને ખ્યાલ છે કે વીક, અઠવાડિયાથી, 2 કલાકથી, લાંબા સમયથી, 2 વર્ષથી, 10 વર્ષથી, બરાબર. આવા જ્યારે શબ્દો બોલી ત્યારે આપણને ખ્યાલ આવે સમયનો ગાળો છે, ચોક્કસ સમય તમને આપ્યો નથી. પણ આખું સેન્ટેન્સ આપે ત્યારે તો મેં તમને વાત કરી એ પ્રમાણે સિન્સ જ યાદ રાખવાનું, બરાબર. 2 વાક્યમાં આઈ હેવ બીન સિક, હું બીમાર છું, આ તો પૂર્ણ વર્તમાન કાળનું આવ્યું. ઇટ હેઝ બીન અ વીક, અઠવાડિયું થઈ ગયું છે, તો અહીંયા ઇઝ એમ ન આવે, ઇટ ઇઝ અ વીક, ઈ ન ચાલે, બરાબર. ખાસ યાદ રાખવાનું, ઇટ હેઝ બીન અઠવાડિયું થઈ ગયું છે ત્યારે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય કહેવાય. કરતા ન હોય એટલે ઇટ લખવું પડે. આગળ ઇટ ઇઝ મૂક્યું હતું, 8 વાગ્યા છે તો ઇટ ઇઝ 8 o'clock એમ આપણે ગઈ, પણ આ ઇટ ઇઝ ન ચાલે. એક અઠવાડિયું થઈ ગયું છે, પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. ઇટ સાથે હેઝ આવી ગયું. હેવેઝમાંથી શું આવે? ઇટ સાથે હેઝ. બીનું V3 બીન. અલ વીક એક અઠવાડિયું એટલે સમય ગાળો છે આ, બરાબર. તો આઈ હેવ બીન સિક ફોર અ વીક, તો ઇટ હેઝ બીન નીકળી જાય, એની જગ્યાએ ફોર યાદ રાખવાનું. પછી સમય ગાળો આવી ગયો. અ વીક વારનું ચોક્કસ નામ નથી આપ્યું, પણ આખું ગાળો આપી દીધું, 1 અઠવાડિયા જેટલો, 7 દિવસ જેટલો. ઇટ હેઝ બીન મેકિંગ પકોડા, તેણી પકોડા બનાવી રહી છે. ઇટ હેઝ બીન, જો ઇટ ઇઝની જગ્યાએ થઈ ગયું 2 hours, 2 hours, તો આપણે શું કહીએ ને? ગાળો. ફોર ઇટ હેઝ બીનની જગ્યાએ શું આવી ગયું? ફોર 2 hours, 2 કલાકથી. સ્ટુડન્ટ્સ હેવ બીન વાળું આગળનું વાક્ય ઈ છે, સેમ ટુ સેમ. ઇટ હેઝ બીનની જગ્યાએ ફોર કરીને અ લોંગ ટાઈમ, ખબર જ ન પડે, લાંબો સમયથી, લાંબા સમયથી લખી રહ્યા છે, તો ફોર એ લોંગ ટાઈમ, લાંબા સમયગાળાથી. તો આવી રીતે તમે સિન્સની જગ્યાએ ફોરનો યુઝ ખાસ યાદ રાખજો. સિન્સ સાથે ચોક્કસ સમય હશે, ઇટ ઇઝ આપેલું હશે, અથવા તો સિન્સ આખું સેન્ટેન્સ હશે તો આગળ સિન્સ જ આવશે. પણ સમયગાળો આપે એવા જો વાક્ય હોય, એક વાક્યમાં ઇટ હેઝ બીન આપેલું હશે, એના પછી સમયગાળો હશે, તો ફોર લખીને તમારે સમયગાળો લખવાનો. ઇટ હેઝ બીન શબ્દ કાઢી નાખવાનો
રહેશે. આ ખાસ યાદ રાખો સિન્સ અને ફોરમાં. બારનું ઇફ કે વેધર, કાં તો કેમ કે આ ક્યારે આવશે? તો આપણે આ ઇફ અને અનલેસ જોયું તો આ એ નથી. કન્ડિશન દર્શાવવા માટે બે વાક્ય આપે, સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ. સાદો વર્તમાન ઇફ સાથેનું શરત દર્શાવવા માટે, પછી સાદો ભવિષ્યકાળ હોય ઇફ અને અનલેસમાં, એ આપણે જોયું હતું. બરાબર. પણ અહીંયા એવું નથી. આ માત્ર ને માત્ર એક કન્જક્શન તરીકે વાક્યને જોડવા માટે આજ્ઞાર્થ વાક્યમાં જ વપરાય છે, ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. બરાબર. પ્રશ્નાર્થ વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણને ખ્યાલ આવે કે ધેટની બદલે આપણે શું યુઝ કરી? ઇફ. તેણે મને કહ્યું કે હું બીમાર છું, એ હકાર વાક્ય છે, તો આપણે અહીંયા કે વાપરી? હી ટોલ્ડ મી ધેટ. હું બીમાર, તે બીમાર હતો, આપણે ભૂતકાળ કરી હી વોઝ સિક. તો કન્જક્શન તરીકે ધેટ આવે બે વાક્યને જોડવા માટે, વિધાન વાક્ય હોય ત્યારે. પણ પ્રશ્નાર્થ વાક્ય હશે ત્યારે શું યાદ રાખવાનું? આસ્કડ આગળ દેખાય કે ઇન્ક્વાયર્ડ પહેલા વાક્યમાં દેખાય, પછી વાક્ય પૂરું થાય પછી ઇફ લખીને ઉપર તમને જે વાક્ય આપવામાં આવે એ લખવાનું રહેશે. પ્રશ્નાર્થ વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્જક્શન તરીકે ઇફ કે વેધર તમે લખી શકો છો. ઋત્વિક આસ્કડ ધ્રુવિક. ઋત્વિકે ધ્રુવિકને પૂછ્યું, આસ્કડ વચ્ચે આવી ગયું. તો બીજું વાક્ય તમે સ્ટાર્ટ કરો એની પહેલાં માત્ર ને માત્ર ઇફ કે વેધર લખી શકો. વેધરનો સ્પેલિંગ ખાસ યાદ રાખજો. હવામાન એટલે WEATHER થાય, અહીં WHETHER એ પાકો કરવો પડે ખાસ, એના કરતાં ઇફ સારું. હિઝ ફાધર ન્યૂ હિમ. બરાબર. બીજું વાક્ય જેમ છે એમ આસ્કડ વાળું વાક્ય આવે કે ઇન્ક્વાયર્ડ વાળું વાક્ય, પછી કર્મ જે આપેલું એ લખીને પછી તમારે બીજું વાક્ય સ્ટાર્ટ થાય એની પહેલાં ઇફ લખી નાખવાનું. પછી જે વાક્ય જે કાળનું આપે એ રીતે તમે કન્જક્શન તરીકે લખી શકો છો. આઈ હેડ ગિવન મની ટુ માય ફાધર. તો આસ્કડ વાળું વાક્ય પાછળ આપે એક્ઝામની અંદર, તો તમારે આગળ લેવું પડે. માય ફાધર આસ્કડ મી. માય ફાધર આસ્કડ મી ઇફ આઈ હેડ ગિવન મની ટુ માય મધર. મારા પપ્પાએ મને પૂછ્યું કે મેં મારા મમ્મીને પૈસા આપી દીધા હતા. તો પ્રશ્નાર્થ વાક્ય છે, ઇનડાયરેક્ટ સ્પીચના બે વાક્યને જોડવા માટે યાદ રાખવાનું છે ઇફ વચ્ચે આવશે. ધેટ ન ચાલે, પણ ટોલ્ડ આપ્યું હોય મી પછી ધેટ આવે. પણ અહીંયા એ રિપ્લાઇડ આપ્યું હોય તો અહીંયા વચ્ચે ઇફને બદલે ધેટ આવે. વિધાન વાક્ય હોય તો ઉપર ક્વેશ્ચન માર્ક પણ નહીં હોય, છતાંય સમજી જવાનું કે આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ક્વેશ્ચન માર્ક કરતા નથી. બરાબર. વાક્ય પ્રશ્નાર્થનું વિધાન બનાવીએ છીએ, તો વિધાન બનાવતા હોય ત્યારે ખ્યાલ છે કે કન્જક્શન તરીકે પ્રશ્નાર્થ વાક્ય હોય તો ધેટની બદલે ઇફ જ લખવું. તો થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ધીસ વિડીયો.